નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં અવરોધ અને કોઈ અવરોધ કાર્બન અવરોધ આપ્યો હોય તો એ કાર્બન અવરોધનું મૂલ્ય વર્ણ સંકેતની મદદથી કેવી રીતે નક્કી કરવું જેના વિશેનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, હું ફરીથી એના અંદર કહું છું કે એ ભાગમાંથી એક MCQ જીનીટ કે તો ગુજકેટ અથવા તો બોર્ડની એક્ઝામની અંદર હોય જ છે, બરાબર છે. અને મેં તમને છેલ્લે કાલે ગયા લેક્ચરમાં રાષ્ટ્રધ્વજવાળું જે ઉદાહરણ આપ્યું હતું, મતલબ કે તમને કીધું હતું કે ભાઈ રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, આ 3 રંગોના પટ્ટા જો કાર્બન અવરોધ ઉપર હોય તો એ અવરોધનું મૂલ્ય કેટલું થાય. આ પ્રકારનો આર્યો જ MCQ એ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, બરાબર છે. એટલા માટે મેં તમને જાતે સોલ્વ કરવા માટે આપેલો હતો. ક્લિયર? ચલો, આજે આપણે શરૂ કરીએ છીએ અવરોધકતા રોનો તાપમાન T ઉપર આધાર. એટલે અવરોધકતા તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે છે. તો મિત્રો, આપણે જ્યારે ગયું લેક્ચર જો તમે જોયું હોય તો એમાં આપણે દ્રવ્યના જે સ્વરૂપ જોયા હતા, જેના અંદર જે દ્રવ્યો જોયા હતા સુવાહક, અવાહક, અર્ધવાહક, આ દ્રવ્યોના ઉપર અવરોધકતા શું આધાર રાખે છે એના અંદર આપણે એક પોઈન્ટ ભણ્યા હતા કે જો સુવાહક પદાર્થો એના તાપમાનમાં વધારો કરીએ તો અવરોધકતામાં વધારો થાય, પછી અર્ધવાહક હોય તો એના તાપમાનમાં વધારો કરીએ તો અવરોધકતામાં ઘટાડો થાય. એ વિધાન આપણે સમજ્યા હતા. તો આજે આપણે સૂત્રાત્મક રીતે એ વિધાન સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળની થિયરી એટલે કે ડ્રિફ્ટ વેગવાળી થિયરીમાં અવરોધકતાનું એક સૂત્ર આપણે ભણી ગયેલા છીએ. આ પ્રકારનું સૂત્ર હતું કે અવરોધકતા રો બરાબર m/n² ટાઉ. આ સૂત્ર તમને ખ્યાલ હશે, આપણે આ સૂત્ર સાબિત કર્યું હતું. તો આ જે ડ્રિફ્ટ વેગની અંદર છેલ્લે આપણે સૂત્ર જે સાબિત કર્યું હતું એમાં આ પ્રકારનું સૂત્ર હતું કે અવરોધકતા રો બરાબર m/n² ટાઉ. હવે આની અંદર આ સૂત્રની અંદર આ જે આપણું મહત્ત્વનું સૂત્ર છે જેના ઉપરથી આપણે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવવો છે. આ સૂત્રમાં આવતું રો આ જે ટાઉ છે એ ટાઉને શું કહીશું? તો ટાઉ બરાબર છે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે શું? થિયરી યાદ કરો ફરીથી કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ સુવાહક હોય, સુવાહકની અંદર ધન આયનો એના લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા હોય. હવે આવા સુવાહકની અંદર કોઈ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન જ્યારે નોર્મલ ટેમ્પરેચર એટલે ઓરડાનો જ્યારે તાપમાન મળે છે એને એટલે એક્સાઇટ થાય છે, મતલબ કે એ ઉત્તેજિત થાય છે અને એ ગતિ કરવા માટે મુક્ત થઈ જાય છે. તો અહીંયાથી જે મુક્ત ઇલેક્ટ્રોન હતો એ અસ્તવ્યસ્ત ગતિ શરૂ કરશે. તો ગતિ કરતો કરતો ક્રમશઃ ધન આયનો સાથે એની અથડામણ અનુભવતો જશે. તો આપણે રિલેક્સેશન સમય કીધો તો કે 2 ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવાય. એટલે ટૂંકમાં એનો મતલબ એ થયો કે અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન હતો એને જો તમે ઓરડાના તાપમાન એટલે કે જો થોડી ઘણી ઉર્જા આપો છો તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી અને ગતિની શરૂઆત કરશે અને ધન આયનો સાથે અથડામણ અનુભવશે. માની લો કે આ ઇલેક્ટ્રોન હું વધારે ઉર્જા આપું તો શું કરશે? તો આ ઇલેક્ટ્રોન વધારે ઝડપથી ગતિ કરી અને ક્રમિક અથડામણો અનુભવશે. હજી વધારે ઉર્જા આપું તો હજી એની સ્પીડ વધવાની, અને જેમ જેમ સ્પીડ વધે એમ આ અથડામણ અહીંથી આટલા સુધી અથડાયો એટલે કે અથડામણનો જે સમયગાળો છે એ ઘટી જાય. આટલાથી ફટાફટ આ બાજુ ગયો, ફટાફટ આ બાજુ એટલે ક્રમિક અથડામણનો જે સમયગાળો છે એ ઘટી જાય. તો ક્રમિક અથડામણનો સમય ક્યારે ઘટી જશે? તો ઇલેક્ટ્રોનને જો વધારે ઉર્જા આપતા જઈશું ત્યારે. અને ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપણે કેવા સ્વરૂપે આપીશું? તો તાપમાનના સ્વરૂપમાં આપણે ઇલેક્ટ્રોનને વધારાની ઉર્જા આપીશું. એટલે કે આ ઇલેક્ટ્રોનને જો થોડું તાપમાન વધારીએ તો ઇલેક્ટ્રોન થોડી વધારે ઝડપથી ગતિ કરી અને ક્રમિક અથડામણ અનુભવશે. એના કરતાં વધારે તાપમાન વધારીએ તો એની ઝડપ હજી વધશે અને અથડામણનો સમયગાળો ઘટશે. તો આમ તાપમાનમાં વધારો કરવાથી ઇલેક્ટ્રોન છે એ વધારે ઉર્જા મેળવતો જાય છે, જેને ઉષ્મા ઉર્જા સ્વરૂપની ઉર્જા હોય છે, વધારે ઉર્જા મેળવતો જાય છે અને આ વધારે ઉર્જા મેળવતો ક્રમિક રીતે અથડામણ અનુભવતો જાય છે અને આ અથડામણનો સમયગાળો ઘટતો જાય છે.
એટલે એનો મતલબ એ થયો કે આ જે સમીકરણ છે એ સમીકરણમાં જે ટાઉ છે જેને રિલેક્સેશન સમય કહીએ છીએ, તો તાપમાનની કિંમત વધારું તો તાપમાનની કિંમત વધારતા રિલેક્સેશન સમય છે એ ઘટી જવાનો, ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટી જશે. આ જગ્યાએ અથડાયો, પછી આ જગ્યાએ અથડાયો, આ જગ્યાએ અથડાયો, પણ તાપમાન વધી જશે તો ફટાફટ અથડાશે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાય તે દરમિયાનનો સમયગાળો ઘટી જવાનો છે. બરાબર. તો આમ આપણે કહી શકીએ કે જ્યારે સુવાહક હોય, આપણે એમ કહી શકાય કે ભાઈ આ સૂત્ર ઉપરથી સુવાહકની અંદર સુવાહકમાં તાપમાનના વધારા સાથે રિલેક્સેશન સમય ઘટી જવાનો. રિલેક્સેશન સમય ઘટે છે. તો રિલેક્સેશન સમય ઘટી ગયો. ઓકે, આ કિંમત ઘટી ગઈ. હવે એમ એટલે તો દળ છે ઇલેક્ટ્રોનનું, ઈ એટલે વિદ્યુત ભાર છે, તો બંને રાશિ અચળ. જ્યાં એન એટલે શું? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. સુવાહકમાં તમે તાપમાન વધારો તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફરક પડે નહીં. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલા જ મુક્ત ઇલેક્ટ્રોન થાય, બીજા કોઈ વધારાના ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય. એટલે કે એન ઉપર કોઈ અસર નહીં થાય. તો આ ત્રણ રાશિ તો અચળ રહેવાની છે. તો તાપમાન વધારીશું તો રિલેક્સેશન સમય ઘટશે, અને આ ઘટશે તો સીધું જ રોની કિંમત વધશે. એટલે કહી શકાય કે રો ચલે છે 1/τ. હવે ટાઉ ઘટવાને લીધે આપણે શું કહી શકીએ કે રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે. અવરોધકતા વધે છે. ખ્યાલ આવી ગયો? તો સુવાહકમાં શું થયું? તાપમાનના વધારા સાથે રિલેક્સેશન સમય ઘટ્યો, અને રિલેક્સેશન સમય ઘટતા અવરોધકતા વધી ગઈ. તો આમ આપણે આપણા નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. શામાં? સુવાહક અથવા તો ધાત્વીય પદાર્થમાં. કોઈ ધાત્વિક પદાર્થો હોય એની અંદર. તો તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. તો આપણે જે વિધાન લખ્યું હતું સુવાહકોના જે ભાગની અંદર, તો એ વિધાન આપણે આ રીતે સાબિત કરી શકીએ આ સૂત્રની મદદથી. તો સુવાહકમાં તો ચલો આપણે જોઈ લીધું, પણ ચલો માની લો કે સુવાહક માટે અવરોધકતા અને તાપમાનનો આલેખ દોરવો હોય તો શું થશે? સુવાહક પદાર્થો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવો હોય તો કેવો થશે? તો અહીંયા આગળ અવરોધકતા લઈ લઈએ, અહીંયા આગળ તાપમાન ટી લઈ લઈએ, અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર, અને તાપમાન લઈ લઈએ કેલ્વિનમાં. ક્લિયર? ઓકે. શું અસર થશે તો જોઈએ. તો તમને દેખાય છે કે ભાઈ તાપમાનની કિંમત વધારું તો અવરોધકતામાં વધારો થાય છે. માટે આનો આલેખ જે દોરશો તો આલેખ આવા પ્રકારનો આલેખ તમને મળશે. આ 0 O અથવા તો 0. તો આટલી બાબતો ઉપરથી એટલી ખબર પડી ગઈ કે ભાઈ તાપમાનનો હું વધારો કરું છું એમ અવરોધકતામાં વધારો થાય છે. માટે આલેખ આપણને આ પ્રમાણેનો મળશે. ક્લિયર? પહેલો પોઈન્ટ ક્લિયર. ચલો હવે આપણે જોઈએ અર્ધવાહક પદાર્થોમાં શું અસર થાય છે. અર્ધવાહકોમાં શું અસર થશે? તો અર્ધવાહકોમાં આપણે આ સૂત્રનો ફરીથી ઉપયોગ કરીએ. હવે અર્ધવાહકની અંદર મિત્રો તમને ખાસ કહી દઉં કે 14મા ચેપ્ટરમાં તમારું ભણવાનું આવશે કે અર્ધવાહકોની અંદર એવી ખાસિયત હોય છે કે જેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, એટલે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે. હવે આ જે અર્ધવાહકો છે એ અર્ધવાહકોને જો થોડી ઘણી ઉર્જા આપવામાં આવે તો જે બંધિત ઇલેક્ટ્રોન હોય છે એ પોતાના સ્થાન ઉપરથી ખસી અને મુક્ત થતા હોય છે. બંધિત ઇલેક્ટ્રોન જેવા મુક્ત થાય તો પોતાના સ્થાન ઉપર એક ખાલી ખોખું પડ્યું રાખે, જેને આપણે હોલ તરીકે ઓળખતા હોઈએ. એનો મતલબ એ થયો કે અર્ધવાહકની અંદર તમે તાપમાનની કિંમત વધારતા જશો એમ બંધિત ઇલેક્ટ્રોન પોતાના સ્થાન ઉપરથી છટકવાનો પ્રયત્ન કરશે અને અંદર પદાર્થમાં મુક્ત રીતે ફરવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આગળ આપણે એટલી તો ખબર પડી ગઈ
કે અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે બાંધેલા જે ઇલેક્ટ્રોન હતા, બંધિત ઇલેક્ટ્રોન હતા, એ ખુલવા માંડે છે અને છૂટી અને મુક્ત રીતે ફરે છે. એટલે ટૂંકમાં એના અંદર એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ વધવા માંડે છે. ખબર પડી ગઈ? સુવાહક અર્ધવાહક છે તો અર્ધવાહકમાં જેવું તાપમાન વધારું, ધારો કે મેં 1% જેટલો વધારો કર્યો તો 2 ઇલેક્ટ્રોન છટક્યા. 2% તાપમાનમાં વધારો કરું, પાછા બીજા 2 ઇલેક્ટ્રોન છટક્યા. બીજા 1% વધારો કરું તો પાછા બીજા 2 ઇલેક્ટ્રોન છટક્યા. તો આમ તાપમાનનો જેમ જેમ વધારો કરું એમ ઇલેક્ટ્રોન છૂટવા માંડે છે. જે બાંધેલા હતા, બંધિત અવસ્થામાં હતા, એ છૂટવા માંડે છે. એટલે ટૂંકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવા માંડે છે. એટલે કે એનની સંખ્યા વધી જાય. એનની સંખ્યા વધી જાય, એનની કિંમત વધી જાય તો ટૂંકમાં કહી શકાય કે અવરોધકતા ઘટી જશે. કારણ કે રિલેક્સેશન સમય તો ક્રમિક અથડામણ એ એના અંદર જેમ જેમ છૂટે છે અને એમ એમ નીકળી જાય છે તો એના ઉપર ખાસ અસર નહીં કરે. ઈ અચળ છે અને એમ પણ અચળ છે. એટલે ટૂંકમાં અર્ધવાહકની અંદર અવરોધકતા એ એન ઉપર આધાર રાખશે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે રો ચલે છે 1/n, એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે બંધિત ઇલેક્ટ્રોનની છટકવાની સંખ્યામાં વધારો થાય છે. અથવા તમે એમ પણ કહી શકો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. હવે જો એનમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે અવરોધકતામાં ઘટાડો થશે. તો ધેરફોર આના લીધે અવરોધકતામાં ઘટાડો થાય છે. તો આના ઉપરથી આપણે નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે. ધેરફોર તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે. ક્લિયર? તો તમે સુવાહક અને અર્ધવાહક માટે આ રિલેશન ખાલી યાદ રાખી લો. આ જો રિલેશન બંને માટે યાદ રાખી દેશો તો બંને ઉપર શું અસર થાય છે, કેવી ઘટના બને છે, તો એના ઉપરથી તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય છે કે ઘટાડો એ આપણે નક્કી કરી શકીએ. ચલો સેમ આવી રીતે અર્ધવાહક માટે પણ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ લઈએ. અવરોધકતા રો વિરુદ્ધ તાપમાન ટી, ઓમ ઇન્ટુ મીટર, આ છે કેલ્વિનમાં. ચાલો શું કીધું છે કે અવરોધકતા તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. મતલબ તાપમાનની કિંમત વધારે જવું એમ અવરોધકતા ઘટતી જશે. તો આનો આલેખ મળશે આ પ્રમાણેનો. ક્લિયર? આમ નીચે ટાઈપનો વક્રાકાર આલેખ તમને મળશે. તો બે વસ્તુ 2 પોઈન્ટમાં તમને ક્લિયર ખબર પડી ગઈ. બરાબર છે. આ ઉપરાંત ધારો કે કેટલીક મિશ્ર ધાતુઓ છે. નાઇક્રોમ હોય, મેંગેનીન હોય, ટંગસ્ટન હોય, કોન્સ્ટન્ટન હોય. તો આ બધી જે મિશ્ર ધાતુઓ છે એ મિશ્ર ધાતુઓમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં શું ફેરફાર થતો હશે, એટલે એના અંદર શું ઘટના બનતી હશે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો તો અહીંયા આગળ હું આ ઉપરનો ભાગ કાઢી દઉં છું. હજી સુવાહકમાં એક પોઈન્ટ મારે ચેક કરવો છે, એ હું તમને પછી કહું છું. તો એક કામ કરીએ આપણે, આ ભાગ, આ આલેખવાળો ભાગ છે એટલો કાઢી અને આ બાજુ તમને બતાવી દઉં છું. બરાબર? મિશ્ર ધાતુઓમાં શું થશે? તો ત્રીજો વિભાગ છે મિશ્ર ધાતુઓ. અને મિશ્ર ધાતુઓ તરીકે આપણે લઈ શકીએ નાઇક્રોમ અથવા તો નિક્રોમ, પછી મેંગેનીન. આ બધી જે મિશ્ર ધાતુઓ રહી, આ મિશ્ર ધાતુઓમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં કોઈ ઝાઝો ફેરફાર થતો નહીં. બહુ વધારે ફેરફાર નહીં થતો, માઇનોર જેટલો ફેરફાર થાય તાપમાનના વધારા સાથે. પણ બહુ વધારે તાપમાન વધારો તો એના અંદર લગભગ માઇનોર જેટલો ફેરફાર થાય છે.
એટલે આમ ટૂંકમાં આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે આવી મિશ્ર ધાતુઓમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં કોઈ ફેરફાર નહીં થતો. તો આ પ્રકારની મિશ્ર ધાતુઓમાં તાપમાનના ફેરફાર, બરાબર, ફેરફાર લખીએ, વધારો નહીં લખવો, તાપમાનના ફેરફાર સાથે અવરોધકતામાં ફેરફાર થતો નથી. ક્લિયર? તો તાપમાનના ફેરફાર સાથે અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. એટલા જ માટે આ જે મિશ્ર ધાતુઓ રહી એનો ઉપયોગ કરીને વાયર વાઉન્ડ પ્રકારના અવરોધો બનાવવામાં આવ્યા છે. કેમ? કારણ કે અવરોધ છે, ચલો તમે કોઈ સર્કિટની અંદર અવરોધ લગાડી દીધો છે. હવે સર્કિટમાંથી પ્રવાહનું વહન થતું હશે. ધારો કે પ્રવાહનું કોન્સ્ટન્ટ વહનથી અમુક વાર પ્રવાહમાં વધારો પણ થઈ જાય, ઘટાડો થઈ જાય, કારણ કે એસી સપ્લાય આવતો હોય. હવે એના લીધે જે અવરોધ લગાડેલો હોય એ અવરોધમાં વારે અંદરથી પ્રવાહ પસાર થવાના લીધે જે અવરોધ છે એ અવરોધ એના જે ગરમ થવાની શક્યતા રહે. હવે અવરોધ જો ગરમ થઈ જાય તો અવરોધ વાસ્તવમાં બનાવેલો હોય આવી મિશ્ર ધાતુઓમાંથી, જે વાયર વાઉન્ડ પ્રકારનો અવરોધ છે એની વાત ચાલે છે. તો આવા અવરોધો કે જેમાંથી વારે ઘડીએ અંદરથી થોડો હેવી પ્રવાહ પસાર થવાને લીધે આવા જે નાઇક્રોમ હોય કે મેંગેનીન હોય, આવી જે મિશ્ર ધાતુના બનેલા જે વાયર વાઉન્ડ અવરોધો છે એમાં તાપમાનના વધારા સાથે જો આ બધાના ગુણધર્મોમાં ફેરફાર થતો હોય, એટલે કે એની અવરોધકતામાં ફેરફાર થતો હોય, તો તમને રીડિંગમાં પ્રોપર જે વ્યવસ્થિત જે રીડિંગ જોઈતું હોય રીડિંગ મળે નહીં. બરાબર? એટલે તમારા અંદર જે સર્કિટ લગાડે સર્કિટમાં કંઈક ભૂલ આવી શકે. પણ નાઇક્રોમ અને નાઇક્રોમ મેંગેનીઝ હોય, કોન્સ્ટન્ટન હોય, તો આ બધી જે મિશ્ર ધાતુઓ છે એના તાપમાનના વધારા સાથે અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. માટે એને વાયર વાઉન્ડ પ્રકારના અવરોધોમાં આપણે વાપરી શકીએ છીએ. બરાબર છે? મિશ્ર ધાતુઓ માટે જો આપણે આલેખ દોરવો હોય તો આ પ્રમાણે દોરી શકીએ. રો અને અહીં આગળ તાપમાન ટી કેલ્વિનમાં. ચલો ધારો કે આપણે આનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તમને દેખાય છે કે તાપમાનના ફેરફાર સાથે અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નહીં. માટે ટૂંકમાં તમે કહી શકો કે એનો આલેખ છે, આલેખ આ પ્રમાણેનો. ધારો કે અહીંથી ચાલુ કરું, અહીં આ પ્રમાણેનો આલેખ મળશે. બરાબર? તો આલેખ તમે જુઓ, તાપમાનના વધારા સાથે એના અંદર કોઈ ફેરફાર નહીં થાય. હવે ધારો કે માની લો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એ 200 કેલ્વિન તાપમાન છે. આ જગ્યાએ ધારો કે છે 600 કેલ્વિન તાપમાન. તો 200 કેલ્વિન તાપમાનને અનુરૂપ તમે જ્યારે અવરોધકતા લેશો તો તમને મળશે 1.0, ગમે તે આપણે, હું મારી રીતે લઉં છું, 1.0, અને આ કિંમત માઇક્રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટરમાં મળશે. અને જ્યારે 600 કેલ્વિનને અનુરૂપ તમે જ્યારે અવરોધકતા લેશો તો એ મળશે 1.12 માઇક્રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. તો જુઓ, એક તો વેલ્યુ, અવરોધકતાની વેલ્યુ મળી માઇક્રોમાં, સાથે સાથે ફેરફાર તમે જુઓ 1.0 થી 1.12. જ્યારે તાપમાન 200 થી 600 કેલ્વિન કરો છો તો એ દરમિયાન અવરોધકતામાં વધારો તો થાય છે, પણ માઇક્રોમાં અને પાછો વધારો જુઓ 0.12નો જ વધારો હોય, એટલે બહુ જ માઇનોર વધારો થાય છે, જેની આપણે અવગણના પણ કરી શકીએ. બરાબર છે? તો આ વાત હતી અવરોધકતાનો તાપમાન ઉપર આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો છે, અને અથવા તો અલગ અલગ પ્રકારના જે પદાર્થો હોય એના ઉપર અવરોધકતા અને તાપમાન કેવી રીતે આધાર રાખે છે. ચલો, આ તો વાત હતી, આ તો સિમ્પલ આપણે સમજ્યાતા એ. આ ઉપરાંત અવરોધકતા એ તાપમાન ઉપર એક સૂત્રાત્મક રીતે પણ આધાર રાખે છે. એટલે કે જો તાપમાનમાં ફેરફાર બહુ મોટો ના હોય, તાપમાનમાં બહુ મોટો ફેરફાર ના હોય, તો આવી સ્થિતિમાં અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધનું એક સૂત્ર છે જે એકબીજા ઉપર આધાર રાખે છે. તો આમ કહી શકીએ, અહીંયા સૂત્ર આ પ્રમાણેનું હતું: જો તાપમાનમાં બહુ મોટો ફેરફાર ના હોય તો આવી સ્થિતિમાં અવરોધકતા અને તાપમાન એ બંને વચ્ચેના સંબંધનું એક સૂત્ર છે, જે સૂત્ર આ પ્રમાણે છે કે રો ટી બરાબર રો T0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0. આ એક સૂત્ર છે જેમાં અવરોધકતા અને તાપમાન નામની રાશિ આવે છે. આ સૂત્ર એ અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધનું એક સૂત્ર છે, જેમાં દરેક પદ શું કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો
આ સૂત્રની અંદર જે રો ટી આવે છે, રો ટી, એ રો ટી એટલે શું? તો રો ટીનો મતલબ થાય કોઈ આપેલ ટી તાપમાને અવરોધકતા. આપેલ ટી તાપમાને અવરોધકતા. ઓકે, રો T0 એટલે શું? તો રો T0 એટલે કે કોઈ સંદર્ભ તાપમાન, તમને જ્યારે દાખલામાં કોઈ તાપમાનની વેલ્યુ આપેલી હોય તો કોઈ એક તાપમાનને તમારે સંદર્ભ તાપમાન લેવું પડે, તો એ સંદર્ભ તાપમાને જે અવરોધકતા હોય એને રો T0 તરીકે ઓળખાશે. તો રો T0 એટલે T0 જેટલા સંદર્ભ તાપમાને અવરોધકતા. ક્લિયર? ટી એટલે આપેલ તાપમાન અને T0 એટલે સંદર્ભ તાપમાન તથા આલ્ફા જે તમારા માટે એક નવું વધારાનું છે, તો આલ્ફાને કહીશું તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંક. આ તાપમાન ગુણાંકનો એકમ થશે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ, અથવા તો કેલ્વિનમાં પણ આપેલો હશે તો કેલ્વિન ઇન્વર્સ. તો આના બે એકમ થાય છે, ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. તો આ જે સૂત્ર છે એ સૂત્ર અવરોધકતા અને તાપમાનના સંબંધ સાથેનું આ સૂત્ર છે. હવે આ સૂત્રમાં આવતો જે આલ્ફા છે એ આલ્ફાની કિંમત યાદ રાખજો. આપણે હમણાં 3 પ્રકારની ધાતુઓ જોઈ. એક તો ધાત્વિક પદાર્થો જોયા, અર્ધવાહકો જોયા અને મિશ્ર ધાતુઓ જોઈ. તો આમાંથી જે સુવાહકો હોય છે, સુવાહકો, એ સુવાહકોનો તમે આલેખ જોયો? સુવાહકનો આલેખ શું હતો? તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થતો હતો. તો સુવાહકોની અંદર આલ્ફાની કિંમત હંમેશા ધન હશે. પછી વાત આવી અર્ધવાહક. તો અર્ધવાહકોમાં આલ્ફાની કિંમત જુઓ તો અર્ધવાહકોનો તમે આલેખ જોયો હશે તો ડાઉન થતો હતો, એટલે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટતી હતી. એટલા માટે અર્ધવાહક માટે આલ્ફા કેવો હશે? ઋણ. અને મિશ્ર ધાતુઓ માટે તમને દેખાય છે કે વધે છે, પણ નોર્મલ એકદમ માઇનોર જેટલો ફેરફાર થાય છે. તો ધન હશે ખરા, પણ એકદમ માઇનોર હશે. તો એના વિશેની આપણે ચર્ચા કરવાની નથી. ક્લિયર? તો આટલો પોર્શન આપણે યાદ રાખવાનો છે. તો આ તો વાત હતી અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ. સેમ આવી રીતે અવરોધનો તાપમાન સાથેનો સંબંધ પણ આપણે બનાવી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ અવરોધનો તાપમાન સાથેનો સંબંધ. અવરોધનો તાપમાન સાથેના સંબંધનું જો સેમ આવી રીતે સૂત્ર બનાવવું હોય તો જે જગ્યાએ તમને અવરોધકતા દેખાય ત્યાં આપણે અવરોધ મૂકવાનો થાય. તો સૂત્ર આવી રીતે થશે કે RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T માઇનસ T0. સેમ સૂત્ર, કોઈ જ ફરક નહીં. જે જગ્યાએ રો છે ત્યાં આગળ લખી દઈશું R. બરાબર? તો આટલી વાત હતી આપણે અવરોધકતાના તાપમાનનો સંબંધ. હવે આના ઉપરથી આપણે કેટલાક દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો દાખલો લઈએ, ઉદાહરણ નંબર 3. દાખલો લઈએ ઉદાહરણ નંબર 3. રકમ બોલું છું, લખજો ફટાફટ. રકમ નહીં લખો તો તમને નહીં જ ખબર પડે દાખલાની અંદર, એટલે રકમ લખવાનું રાખો. ઓકે, ચલો આવી રીતે રકમ છે. ઉદાહરણ નંબર 3. રકમ લખજો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય
જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય ત્યારે ઓરડાના તાપમાને એટલે કૌંસમાં લખજો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તેનો અવરોધ 75.3 ઓમ જેટલો મળે છે. 75.3 ઓમ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રમ તારનું આ સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રમ માટે આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ ઘાત 1.70 ગુણ્યા 10⁻⁴ ઘાત પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો આલ્ફાની કિંમત પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોય ને તો તાપમાન સેન્ટીગ્રેડમાં રાખજો, સેલ્સિયસમાં રાખજો. અને જો આલ્ફાની કિંમત કેલ્વિનમાં હોય, પ્રતિ કેલ્વિનમાં હોય તો તાપમાન તમારે કેલ્વિનમાં ફેરવી દેવાનું. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, રકમ જુઓ. રકમમાં એવું લખ્યું છે કે આપણી પાસે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે જે ગરમ કરવા માટે નિક્રમ તારનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં આપણે કોઈપણ વસ્તુ ટોસ્ટરમાં ગરમ કરીએ છીએ તો એને ગરમ કરવા માટે આપણે નિક્રમ તારનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય ત્યારે ઓરડાના તાપમાન એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 75.3 ઓમ જેટલો હોય છે. એટલે કે અહીંયા આગળ હું લખું છું તાપમાન અને અહીંયા છે અવરોધ. જ્યારે તાપમાન હોય છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય છે એ વખતની અવરોધ તમને આપી દીધો છે 75.3 ઓમ જેટલો. હવે શું કીધું છે? હવે ટોસ્ટર ચાલુ કરીએ છીએ, 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરીએ છીએ. એટલે કે V બરાબર 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરીએ છીએ. અને જેવો જોઈન્ટ કરીએ છીએ તો અમુક સેકન્ડ બાદ એ જે ટોસ્ટર છે એમાં પ્રવાહની કિંમત 2.68 એમ્પિયર જેટલી થઈ જાય છે. એટલે I બરાબર 2.68 એમ્પિયર જેટલી થાય છે. આગળ કીધું છે તો નિક્રમ તારનું સ્થાયી તાપમાન એટલે કે આટલું જ્યારે 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરીએ છીએ ત્યારે એનો પ્રવાહ થઈ જાય છે 2.68 એમ્પિયર. તો એવા વખતનું તાપમાન તમારે શોધવાનું છે. તો એ તાપમાનને આપણે T તરીકે ઓળખી દઈએ. તો આ ટીને અનુરૂપ અવરોધ કેટલો થશે? તો એ અવરોધ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. સમજ્યા? ફરીથી જુઓ કે જ્યારે નાઇક્રોમ તારને કોઈ સપ્લાય સાથે જોઈન્ટ નહોતું કર્યું પણ ફક્ત 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે ઓરડાના તાપમાને રાખ્યું તો અવરોધ આટલો મળ્યો. હવે જ્યારે 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરીએ છીએ ને એમાંથી આટલો સ્થાયી પ્રવાહ પસાર થાય છે તો એવા વખતે તાપમાન કેટલું થયું છે? તો 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરીને આટલો પ્રવાહ મેળવીએ એ વખતે અવરોધ કેટલો મળે છે? જો અવરોધ મળી જાય તો એની તાપમાનની કિંમત મળી જશે. તો આ બંને મૂલ્યો ઉપરથી અવરોધ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અવરોધ R બરાબર V/I. V 230 ભાગ્યા I 2.68. તો એવા વખતે તમને અવરોધ મળશે 85.8 ઓમ. તો આ કન્ડિશન વખતે બીજા નંબરની કન્ડિશન વખતનો અવરોધ કેટલો મળી ગયો આપણને? 85.8 ઓમ અવરોધ થાય છે. તો એ વખતનું તાપમાન કેટલું હશે? બરાબર. તો અવરોધ અને તાપમાનનો બંને વચ્ચેનો રિલેશન આપ્યું છે.
તો આપણે હમણાં જ અવરોધકતા અને તાપમાનની સાથે સાથે અવરોધ અને તાપમાનના રિલેશનનું જે સૂત્ર જોયું એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો સૂત્ર આ પ્રમાણેનું હતું કે આર ટી બરાબર આર ટી 0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ ટી 0. હવે આની અંદર તો આપણે જુઓ કે આર ટી 0ના સંદર્ભ તાપમાનને અવરોધ કીધો હતો અથવા તો ટી 0ના આપણે સંદર્ભ તાપમાન કીધું હતું અને ટી એટલે આપેલું તાપમાન કીધું હતું. તો આ બંનેમાંથી સંદર્ભ તાપમાન કયું લઈએ? તો જે તાપમાન આપણને ઉપરનું આપેલું છે એ સંદર્ભ તાપમાન લઈ લઈએ. એટલે કે આને આપણે લઈ લઈએ સંદર્ભ તાપમાન અને આ ટી કે જે શોધવાનું છે એના આપણે આપેલ તાપમાન લઈ લઈએ. આપેલ તાપમાન બરાબર. તો આ ટી એટલે આપેલ તાપમાન અને T0 એટલે સંદર્ભ તાપમાન. તો આપણે સંદર્ભ તાપમાન જે લેવાનું છે તો જે આપેલું હોય એને આપણે સંદર્ભ તાપમાન લઈ લઈએ અને જે શોધવાનું છે એના આપેલ તાપમાન તરીકે ઓળખી દઈએ. બરાબર. તો ચલો એના અનુરૂપ આપણે કિંમતો મૂકીએ. તો RT એટલે આપેલ તાપમાને અવરોધ. તો આપેલ તાપમાને અવરોધ કેટલો છે? 85.8 બરાબર. RT0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ, તો એ છે 75.3. 1 પ્લસ આલ્ફા. ચલો આલ્ફાની કિંમત તમને રકમમાં આપી દીધેલી છે. આલ્ફા બરાબર કેટલા છે? 1.70 ગુણ્યા 10⁻⁴ છે. 1.70 ગુણ્યા 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયા આગળ લખી દઈએ 1.70 ગુણ્યા 10⁻⁴. તાપમાનમાં લઈએ ટી તરીકે શોધવાની છે કિંમત, આપેલ તાપમાન ટી માઇનસ T0. તો T0 એટલે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, હવે આપણે કામ કરીએ. 75.3 બરાબરની આ બાજુ લાવી દઈએ તો ભાગાકારમાં જતું રહેશે. 85.8 ભાગ્યા 75.3 બરાબર 1 પ્લસ 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં ટી માઇનસ 27. હવે આ એકને બરાબરની આ બાજુ લાવો તો માઇનસ થઈ જશે. તો 85.8 ભાગ્યા 75.3 માઇનસ 1 બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ અહીંયા ટી માઇનસ 27. અહીં તો લસા લઈ લઈએ. બરાબર. તો લસા લેશો તો થશે 85.8 માઇનસ 75.3 છેદમાં 75.3 બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ ટી માઇનસ 27. હવે આ જે પદ છે આખા પદની સાથે ગુણાકારમાં છે તો એને બરાબરની આ બાજુ લાવો તો છેદમાં જતા રહેશે. તો 85.8 માઇનસ 75.3 છેદમાં 75.3 ગુણ્યા આ ગુણાકારમાં આવી જશે આના તો 1.70 ગુણ્યા 10⁻⁴ બરાબર ટી માઇનસ 27. હવે સીધું જ આનું સોલ્યુશન કરવાનું છે તમારે. આનું સોલ્યુશન કરો. 27 બરાબરની આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે. તો આવું કરવાથી તમને તાપમાન મળશે ટી બરાબર 847 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આપેલ તાપમાન 847 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. તો જુઓ એક તો જુઓ પહેલી વાત કે ટોસ્ટરની અંદર તમે જે તાર વાપર્યો હતો એ નિક્રોમનો મતલબ મિશ્ર ધાતુ હતી. હવે જો તાપમાન તમે અવરોધ જુઓ પહેલાં કે 75.3 હતો સામાન્ય તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. અવરોધ થાય છે 85.8 ઓમ. આટલો વધે છે, લગભગ 10 એકમ જેટલો વધ્યો. તો આટલો વધ્યો તો એ વખતે તાપમાનમાં જુઓ 27થી સીધા જ 847 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો થઈ ગયો. લગભગ તમે કહી શકો 820 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થયો. તો નિક્રોનમાં વધારે તાપમાન કર્યું ત્યારે અવરોધમાં થોડોક જ ફેરફાર આવ્યો છે. બરાબર છે. તો આ રીતના દાખલા આપણે ગણી શકીએ. ચલો બીજો આપણે આવો સેમ દાખલો લઈએ. બીજો પણ સેમ દાખલો, અને બીજો જે દાખલો છે એ IMP દાખલો છે. ઉદાહરણ નંબર 4 મોસ્ટ IMP દાખલો.
પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, શક્યતા પણ ખરી. ઉદાહરણ નંબર 4. ચલો, શું કીધું છે? રકમ લખજો. ઉદાહરણ નંબર 4ની રકમ લખજો. એક કામ કરો, આ રકમ લખી દઈએ છીએ. આઈએમપી દાખલો છે એટલા માટે. આ દાખલો છે આઈએમપી. ઓકે. રકમ આ પ્રમાણેની છે કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે, ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો આ હોટ બાથનું તાપમાન ગણો. તો આ હોટ બાથનું તાપમાન ગણો. ઓકે, ચલો. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને કેટલો અવરોધ બતાવે છે? 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. તો અહીંયા આગળ પેલાની જેમ અહીંયા તાપમાન અને અવરોધ બે ભાગ લઈ લઈએ. તો સૌથી પહેલાં બરફના તાપમાને. હવે બરફ કયા તાપમાને બને? તો બરફ બને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ કહે છે તમને કેટલો? 5 ઓહ્મ જેટલો. પછી વરાળના તાપમાને, વરાળ બનતી હોય છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ બતાવે છે તમને 5.23 ઓહ્મ. હવે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં, એટલે એના કરતાં થોડું વધારે તાપમાન હોય એવું, હવે થર્મોમીટરને પાછું હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. એટલે 5.795 ઓહ્મ મળે છે. ક્યારે? હોટ બાથમાં ડુબાડવામાં આવે. તો આ હોટ બાથનું તાપમાન કેટલું હશે? ચલો, હોટ બાથના તાપમાનને સ્મોલ ટી તરીકે ઓળખી દઈએ અને એની ગણતરી આપણે કરીએ. ક્લિયર? ચલો, કેવી રીતે શોધીએ? પહેલા દાખલામાં તો ફક્ત 2 જ રિલેશન હતા. એક આપેલું તાપમાન એનો અવરોધ, બીજું શોધવાનું તાપમાન એનો અવરોધ હતો. અહીંયા તો 3 ભાગમાં આપ્યું છે. તો આમાંથી સંદર્ભ તાપમાન કોને લઈએ? કોઈ પણ ન લઈ શકો. તમે સંદર્ભ તાપમાન કોઈ પણ ન લઈ શકો, પણ આપણે આપણી સરળતા ખાતર અહીંયા આપણે લઈએ છીએ 0 ડિગ્રી સેન્ટીગ્રેડને સંદર્ભ તાપમાન તરીકે લઈએ છીએ. ક્લિયર? હવે શું કરીએ? તો સૌથી પહેલાં આ બંનેનો રિલેશન લઈ તમે આખી રકમમાં કોઈ જગ્યાએ આલ્ફા આપ્યો? ગયા દાખલામાં તો આલ્ફા આપ્યો હતો, અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા.
તો આલ્ફા નહીં આપ્યો તો સૌથી પહેલાં આપણે આ બંનેનું રિલેશન લઈ આલ્ફા શોધીએ, ત્યારબાદ સંદર્ભનો જે શોધવાનું તાપમાન છે એના અંદર આલ્ફાની કિંમત મૂકી અને આ તાપમાનની કિંમત શોધી કાઢીએ. તો સૌથી પહેલાં આપણે આ બંનેનું રિલેશન લઈએ. તો એના માટે સૂત્ર લખી દઈએ, RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ઓકે, હવે આની અંદર કિંમતો બધી મૂકીએ. સૌથી પહેલાં આ બંનેનો રિલેશન લઈએ. તો RT, હવે આ બંને માટે RT એટલે કયું થશે? તો આ સંદર્ભ હોય તો આ તાપમાન આપેલું તાપમાન બનશે. તો આ તાપમાનનો અવરોધ એ પણ આપેલો અવરોધ થઈ જશે. તો 5.23 બરાબર RT0, તો સંદર્ભ તાપમાનની અવરોધ 5 1 પ્લસ આલ્ફા શોધવાનો છે ઇન્ટુ T એટલે આપેલ તાપમાન 100 ડિગ્રી માઇનસ T0 એટલે 0 ડિગ્રી. ઓકે, આમાંથી 5ને આ બાજુ લાવી દો પહેલાંની જેમ સેમ, 5.23 ભાગ્યા 5 અને 1ને આ બાજુ લાવો તો થઈ જશે માઇનસ બરાબર આલ્ફા કૌંસમાં 100 થઈ જવાના, 100 માઇનસ 0 એટલે 100. લસા લઈ લો તો 5.23 માઇનસ 5 છેદમાં 5 બરાબર 100 આલ્ફા. આ તો થયા 0.23 છેદમાં 5 બરાબર 100 આલ્ફા. 100 ને બરાબરની આ બાજુ લાવો, છેદમાં જતા રહેશે તો આલ્ફાની કિંમત કેટલી મળશે? 0.23 ભાગ્યા 500 થઈ જશે. 5 ગુણ્યા 100 એટલે 500. તો આલ્ફાની આપણે આ એક કિંમત રાખીએ છીએ. ઓકે, આ જવાબ નથી પણ આપણે આગળ જે ટીની કિંમત શોધવી છે એના માટે આલ્ફાની કિંમત મૂકીશું. હવે આપણે કામ કરીએ કે આ બંનેનો રિલેશન વાપરીએ. સંદર્ભનો જે ભાગ શોધવાનો છે તાપમાનનો એ બંનેનો રિલેશન, એ બંનેનો સંબંધ લઈએ. તો એના માટે આપણે ગણતરી કરીએ કે RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. RT હવે આ બંને માટે પકડીએ છીએ. આ બંને માટે RT એટલે આપેલ તાપમાને અવરોધ. તો આપેલ તાપમાનને અવરોધ કેટલો છે? 5.795 બરાબર RT0 સંદર્ભ તાપમાનની અવરોધ 5 1 પ્લસ આલ્ફા, આલ્ફાની કિંમત આપણે આ લીધી એ મૂકી દઈએ 0.23 ભાગ્યા 500. તમે અહીંયા આગળ એકમ લખી શકો છો, પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા T તરીકે કેટલા લેશો? તો જે શોધવાના છે તો સ્મોલ t માઇનસ T0 તરીકે સંદર્ભ તાપમાન. આની અંદર 5 આ બાજુ લાવી દો તો 5.795 ભાગ્યા 5, એક પણ આ બાજુ લાવી દો તો -1 બરાબર 0.23 ભાગ્યા 500 કૌંસમાં અહીંયા એકલા T વધશે. ધેરફોર હવે આની અંદર લસા લઈ લો તો 5.795 માઇનસ 5 છેદમાં 5 બરાબર 0.23 છેદમાં 500 ઇન્ટુ T. ઉપર આવશે 0.795 છેદમાં આવશે 5 બરાબર અહીંયા છે 0.23 છેદમાં છે 500 ઇન્ટુ T. છેદનો આ ભાગ ઉડે છે, જો 5 અને 500 એટલે સીધા 100 થઈ જવાના. તો 0.795 બરાબર 0.23 અહીંયા 100 થઈ જશે ઇન્ટુ T. 100 બરાબરની આ બાજુ લાવો તો ગુણાઈ જશે તો થશે 79.5 ભાગ્યા 0.23 બરાબર T. ધેરફોર તાપમાન T આવશે, બંનેનો ભાગાકાર કરશો તો 345.65 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ તમને તાપમાનની કિંમત મળી ગઈ. બરાબર છે. તો અહીંયા જુઓ કે આ જે દાખલો છે એ મોસ્ટ આઈએમપી છે. હા, આ જે અવરોધની કિંમત લગભગ બદલી કાઢે, પણ અત્યાર સુધી એવું બન્યું છે કે આ દાખલો પૂછાયો છે ને તો સેમ આ જ રકમ સાથે પૂછાયેલો છે. તો મોસ્ટ આઈએમપી દાખલો છે આ રહ્યો. બરાબર. તો આ અવરોધ અને તાપમાન સાથેના સંબંધનો આ એક મોસ્ટ આઈએમપી દાખલો આપણે જોયો છે.